ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એ અમારી પૂજા છે. વાહ. કારણ કે ખાવાનું ન હોય તો હાલશે, પણ મારા મોરલી વાળાની શુભ દીવા કરવું તો એ જ મને મહત્વનું. વાહ વાહ વાહ. બરાબર. કારણ કે મારા ઠાકર થી વિશેષ કાંઈ નહીં. કોઈ વસ્તુ નથી. હા, કૃષ્ણ ભગવાન થી વિશેષ કાંઈ નહીં. કદાચ 5 દી નો દો ને ખાવા તોય હાલશે. મારા ભગવાન થી વિશેષ કાંઈ નહીં. વાહ 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 વાહ. હું આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. સીતારામ. સીતારામ સીતારામ. અરે હું એમાં એવું હતું ભાઈ હિતેશભાઈ કે હજી વહેલો આવી ગયો ને એટલે લાવો મેં કીધું હિતેશભાઈને ફોન કરું. સાચી વાત. પછી તમે કાંઈ ઉપાડ્યું એટલે મને એમ થયું કે હિતેશભાઈ કામમાં આવી છે એટલે કામમાં એવું છે. પછી એમાં શું હોય, રેકોર્ડિંગ કરવું હોય ને મારે થોડુંક શાંત જગ્યામાં બેહવું પડે ત્યારે રેકોર્ડિંગ થાય. ના વાત એટલા સાચી. માટે એટલા માટે. ના વાત સાચી. બોલો બોલો, હવે વિગત જણાવો તમારી. વિગતમાં એવું છે કે અમારે એક ભાઈ રહ્યા ને એ અમારા મોટા ભાઈ થી મોટા એક્સપાયર થઈ ગયા, સમજી ગયા. અને મારો જન્મ નહોતો. બરાબર છે. અને બીજા નંબરમાં અમે 3 ભાઈઓ. બરાબર છે. બરાબર છે. અને એક ગામડે છે અને એક ભાઈ છે ને અહીંયા રાજકોટમાં છે. અને એ 2 ના લગ્ન થઈ ગયા અને એની ઘરે બેબી બાબા છે નાના નાના. અને હું માજી ભેગો રહું. ટૂંકમાં માજી મારા ભાઈમાં સમજી ગયા. બાપા એક્સપાયર થઈ ગયા, ગુજરી ગયા. એટલે હું માજી દીકરો 2 જ છે. બરાબર છે. બરાબર છે. અને હું 7 ભણેલો, સમજી ગયા. બરાબર છે. તમારી ઉંમર શું છે? ઉંમર મારી હિતેશભાઈ 36 વર્ષ. અચ્છા, 36 વર્ષના છો. હા. બરાબર છે. શું નામ છે તમારું? મારું છે કુપનમાં નામ છે નરેન્દ્ર અને ઓમ બધા વિશાલ કહે. સમજાઈ ગયું. નરેન્દ્ર નામ સાચું છે. તમે કયો એ નામ લખો? હા, નરેન્દ્ર લખું. અચ્છા. હા. નરેન્દ્રભાઈ ગોંડલિયા. પ્રેમદાસ ગોંડલિયા. ગોંડલિયા. તમે કયા સમાજમાંથી છો? હું સાધુ છું. એમ? ક્યાં સાધુ? હા, સાધુ માર્ગી સાધુ. અચ્છા. અને મારું મોહર છે હરિયાણી. એમ? મોરારી બાપુ માયલા? હા, મારા નાના રહ્યા ને એના કુટુંબી ભાઈઓ થાય. એમ? મોરારી બાપુ? હા, એનું જે તલગાજીડે જે ઓલું રહ્યું ને એના દેવના મારા નાના દેવ 2 એક. વાહ ભાઈ વાહ. સરસ સરસ. અને મારું મોહર ટૂંકમાં હરિયાણી, સમજી ગયા. એમ? વાહ વાહ વાહ. અને મારું કાકા કુટુંબ છે કુંડલિયા. એમ? હા. બરાબર છે. તમે કયા ગામથી છો અત્યારે? અત્યારે હું રાજકોટ છું અને મૂળ ગામ મારું આસલપુર. આસલપુર? હા, અમદાવાદ પાસે આવ્યું ને. હા. બરાબર. મૂળ ગામ તમારું આસલપુર? હા, આસલપુર વિરમગામ બાજુમાં આવ્યું ને. બરાબર છે. બરાબર છે. હા. હવે તમારા 36 વર્ષ થયા છે તો તમારા સગાઈ, લગ્ન કેવું થયેલું છે? ના, કોઈ વસ્તુ નહીં. એમ? તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? કારણ કે એમાં એવું છે કે અમારી બેનું ને ભાઈઓના લગ્ન થઈ ગયા, સમજી ગયા. છેલ્લે એક બેન હતી ને એ મારા કરતા મોટા હતા, પણ એમાં એવું છે કે દીકરીને તો ઘરે રખાય નહીં. બરાબર છે. પછી દીકરીને મારા પપ્પા જીવતા હતા એટલે કરી દીધા લગ્ન. બરાબર છે. બરાબર છે. અને પછી મારા પપ્પા વયા ગયા ને પછી ક્યાંય જોયું જ નહીં. બરાબર છે. બરાબર છે. કેમ કે મારી ઉપર કામ ભાર આવી ગયો. બરાબર છે. અને મોટા ભાઈ ની બધા નોકા. સમજાઈ ગયું. એટલે હું મારો દીકરો 2 જ છે અત્યારે. અચ્છા. તમારે કેટલા ભાઈઓ? હે? ભાઈઓ કેટલા તમે? અમે હગા ભાઈઓ ને હગા ભાઈઓ અમે 4 અને એક ગુજરી ગયા. ટૂંકમાં અમે 3 છે ભાઈ હગા. બરાબર છે. બેનો? બેનો અમારી 3. અચ્છા, 3 બેનો અને 4 ભાઈઓ. અમે 1 ભાઈઓ ધામમાં વહી ગયા છે. હા, દેવ થઈ ગયા. અમારા દેવ કે. હાજી, દેવ થઈ ગયા. બરાબર છે. સમજાઈ ગયું. અને 3 બેનો છે એ સાસરે વયા ગયા છે? હા, સાસરે વયા ગયા. બરાબર છે. પછી ભાઈઓમાં તમે નાના મોટા?
બધાથી સૌથી નાનો હું. અચ્છા, સૌથી તમે નાના. હા. બરાબર છે, બરાબર છે. અત્યારે શું તમે કામકાજ શું કરો છો? કામકાજમાં તો એમાં એવું છે કે હું અત્યારે માર્બલ કટિંગ કરું. અચ્છા, અચ્છા, માર્બલ કટિંગ કરો છો. હા. બરાબર ડેલામાં છે. જાઉં અત્યારે. એમ ડેલામાં? હા. હા. બરાબર છે. કેટલો પગાર ધોરણ કેટલું છે તમારું? પગાર ધોરણ એમાં એવું છે કે 15,000 રૂપિયા મહિને. એમ? હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયો. એટલે પપ્પાય નથી અત્યારે, મમ્મી છે? મમ્મી છે ને મમ્મીની ઉંમર થઈ ગઈ ટૂંકમાં. જે કાંઈ આપણે શાક બકાલું લેવા જવાનું હોય ને એ માર્કેટે હું જાઉં અને દહીંનું દરવાય હું જાઉં અને કદાચ માજીને મજા હોય ને મજા ન હોય ને તો હું છે ને નાસ્તા પાણી એવું બધું કરી દઉં. બરાબર છે, બરાબર છે. અત્યારે હંજવારી પોતા ઠામ બધું હું કરી નાખું. બરાબર છે. એટલે માજીને કેમ ઉંમર કે થઈ ગઈ છે? હા, માં સિવાય આપણે બીજું કોઈ નથી જગતમાં. ઓહો હો. બરાબર છે. કારણ કે માને મજા ન હોય ને ત્યાં કદાચ હું કામ ગમે ત્યાં ગયો હોય ને એટલે એને મજા ન હોય ને તો હું ભલે રજા રાખવી પડે 3-4 દિન તો હું રાખી દઉં. વાહ 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 વાહ. માથી મોટું કોઈ નહીં. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારા જે બીજા ભાઈઓ છે એ તમારા રાજકોટમાં જ રહે છે? ના, એક ગામડે રહે છે અચ્છા, અને એક રાજકોટમાં રહે. બરાબર છે, બરાબર છે. 20 કિલોમીટરની અંતર રહે છે. અચ્છા, અચ્છા, ભાઈ રાજકોટમાં? હા, અને મોટા ભાઈ છે 30 કિલોમીટરની અંતર રહે. 30-35 કિલોમીટર. બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારું અહીં રાજકોટમાં મકાન છે, ઘરના જ છે? ના બાપુ, આપણા ઘરના મકાન છે પણ પતરાવાળો છે. તો ખોટું તમને કેવું આંબા આંબલી મને નથી. હું સાધુનો દીકરો છે, જનોઈ ધારી છું. બરાબર છે. અને ખોટું બોલતા મને આવડતું નથી. આંબા આંબલી દેખાડવા આવતું. કોકને દીકરીને દુઃખી કરતા મને આવડતું નથી. કારણ કે જે છે એ તમારી સામે છે. પતરાવાળા મકાન છે, 3 ખંડવાળા મકાન છે, રૂમ રસોડું ને હોલ. મતલબ ઘરના જ છે ને? હા, ઘરના છે. બરાબર છે, બરાબર. મારો દીકરો 2 જ છે અમે ખાલી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે જગ્યા કેવડી છે? ઉંમર જગ્યા છે આપણે બાપુ 55 વાર છે. અચ્છા, 55 વાર જગ્યા છે અને પતરાવાળા 3 રૂમ છે? હા, 3 રૂમ એટલે રૂમ રસોડું ને હોલ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. રૂમ રસોડો અને હોલ. હા, પતરાવાળા છે, છત નથી આપણે. બરાબર છે, બરાબર છે. અને ભગવતી કરશે ને તો સતાઈ થઈ જાય. હા, એ તો થઈ જાય ને. આ જગ્યા તમારા હાથમાં છે, 4 દિવાલ તમારા હાથમાં છે, હા, એટલે છત ભરતા નહીં વાર લાગે. હા, એ તો જો ભગવાન આપણે હાથાને કાંડાની કમાણી છે એટલે આપણે કરશે આપણે. એ તો હારા પગલાની બાય આવે ને તો બધું થવા માંડે, સમજ્યા? હા, બસ હું ઈ જ જોઉં છું ભાઈ કે બસ મારું એક થઈ જાય ને એટલે મારા માં રાજી થઈ જાય ને મારે ઈથી વિશેષ કાંઈ જોતું નથી. વાહ વાહ. મારી માને હાચવે ને એટલે ઈથી વિશેષ કાંઈ નહીં મારે. કાંઈ નહીં. બરાબર છે, બરાબર છે. રસોઈ કરીને દે મારી મમ્મીને અને એને હાચવે બસ. બરાબર છે. પછી મારથી વિશેષ શું હોય આપણે? બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં. પછી તમારે ગામડે મકાન બકાન એવું કઈ ખરું? હા, ગામડે મકાન છે પણ એમાં એવું છે કે બાપુ જર્જરી મકાન છે. સમજાઈ ગયું. બરાબર, જૂનવાણી મકાન હોય ને? હા, અને જૂનવાણી મકાન છે ને પૂજા છે. અમારે શું સાધુને શું હોય, ઠાકર પૂજા સિવાય બીજું કઈ હોય નહીં. બરાબર છે. અને ઈ ઠાકર પૂજા છે ત્યાં. વાહ વાહ વાહ. હા, બરોબર છે, બરોબર છે. એટલે એ ભાઈ સંભાળતા હશે ને ત્યાં? હે? ત્યાં કોઈ ભાઈ બધું સંભાળતા છે ને, પૂજા ને એવું બધું? હા, મારા કાકા કુટુંબ છે ને, મારા પપ્પા રહ્યા ને એના કાકાના દીકરા. બરાબર છે. એ સંભાળે. પછી તમારા પપ્પા છે દેવ થયા એને કેટલો સમય થયો? અમારા પપ્પા દેવ થયાનો ઘણો સમય થયો. ટૂંકમાં માની લ્યો ને કે 11-12 5 વર્ષ જેવું, 5-6 વર્ષ જેવું છે. અચ્છા, 5-6 વર્ષ જેવું થઈ ગયું. પછી પપ્પા છે એ શું કામ કરતા? પપ્પા ડ્રાઇવિંગ કરતા હતા. એમ? જાત્રા બસ હોય ને, બસ જાત્રાની. હા હા હા. એ બસ હકાલતા ટૂંકમાં. કોઈ એવો ડ્રાઈવર કે એવો ક્લિન્ડર કોઈ નહીં હોય કે આ મેપ તો હજી હમણાં આવ્યું પણ એવી કોઈ જગ્યા નહીં હોય કે મારા પપ્પા એમ જ જોઈ. બધું આખી જાત્રા જોઈ લીધી. વાહ, એટલે માઇન્ડ પાવર એવો કે એને મેપની જરૂર ન પડે, આખું મગજમાં એને રસ્તા બેસી ગયા. હા, અને ટૂંકમાં બીજા નંબરમાં મારા બાપાએ કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી. વાહ વાહ વાહ. અને શેઠિયાની કોઈ દી રાતે 3-4 વાગે તો ગાડી લીધી નથી. હાલીને જાય ને હાલીને આવે. અને અમારા બાપા એટલું શીખડાવ્યું છે કે ખોટું કોઈનું કરવાનું નહીં, અને ખોટા કોઈના રૂપિયા ખાવાનું નહીં, મહેનત કરો અને આપણા ઠાકર બાપાનું નામ લ્યો. વાહ ભાઈ, બીજી વિશેષ કાંઈ નહીં. વાહ વાહ વાહ. કેમ કે આપણે સાધુના દીકરા છે, જનોઈ ધારી છે. બરાબર છે, બરાબર છે.
એટલે આપણે ખોટું કોઈનું હાલે ને ખોટું આપણે કરવાનું નહીં. નીતિથી હાલવાનું. વાહ. અમારા બાપાએ નીતિથી શીખડાયું છે એટલે નીતિથી હાલ્યા જાય છે અમે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, નથી કોઈ વ્યસન. સાચી વાત છે. અને સવારમાં ટિફિન લઈને વયા જાય હમ અને સાંજે આવી હમ ધૂપ નાહી ધોઈને ધૂપ દીવા કરીને અને માજીની સેવા કરવાની, બસ ટીવી જોવાની, સત્સંગ બરાબર. સાંભળવાનો, બરાબર મોરારી છે. બાપુની કથા હાલતી હોય, ભજન હાલતા હોય એ સાંભળવાનું. બરાબર છે. નહીં પાનની ગલે જવાનું, નહીં કાંઈ નહીં. વાહ વાહ. અને અમે એક નિયમ છે ને કે ભાઈ સાચો હીરો હોય ને એને ચકાસણી કરવા માટે ઘણનો ઘા એની માથે પડે. એનું કારણ છે આજ મારી ઉપર દુઃખ છે હા. સાહેબ. હમ કારણ કે એમાં એવું છે હું મારી માજી હાચવીને બેઠો. હમ પણ માજીને ખાલી તાવ આવે ને હમ તો એ કદાચ મારે કષ્ટ ભોગવવું પડે ને તો હું ભોગવી લેવા તૈયાર છું. માથી વિશેષ કાંઈ નહીં. હે કારણ કે એને મજા ન હોય ને એટલે પોતું હું કરી નાખું, ઠામડા વિસરી હું દઉં, હે. મારા કપડા હું હાથે ધોઈ નાખું. બરાબર છે. બરાબર છે. સાચી વાત છે. કારણ સાચી. માની સેવા છે ને એ હમ. જગમાં કોઈની એવું નથી તાકાત કે એને કોઈ હારી શકે. વાહ. માની આશીર્વાદ પડે ને કોઈની તાકાત નથી. બરાબર છે. માથી મોટું કોઈ નહીં. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, કારણ કે અમે સાધુના દીકરા છે, જનોઈધારી. વાહ વાહ વાહ, સાચી વાત છે. અમારા મોઢામાં મુખમાં સરસ્વતી હોય. વાહ. આમાં અમારે ભજન સિવાય બીજું કાંઈ ન હોય. કાંઈ ન હોય. બરાબર છે. બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ, હા હા. તમારી વાત સાંભળે અને કોઈ હા. એવું પાત્ર હોય તો હા એટલે તમારો. છોકરા વાળું હોય તો હાલે, હું સ્વીકારવા તૈયાર છું. કારણ કે હવે તો એમ. કુંવારો ન જડે. બરાબર છે. બરાબર છે. છોકરા એક છોકરા વાળું હોય તો હાલે, તમે તારે કાંઈ વાંધો નહીં. પણ બરાબર. ટૂંકમાં કહેવાનું શું છે કે આપણા મા બાપને સાચવે. અત્યારે બાપા તો નથી પણ માતાને સાચવે. વિશેષ કાંઈ નહીં, બસ રસોઈ કરી નાખે એટલે માજીને સાચવે બસ. બરાબર છે. બરાબર છે. અને સમજાય. હું જેમ બને ને ભાઈ તો દેશી છોકરી હોય ને હે તો ભગવાનને કરવું, દેશી છોકરી આવી જાય હે. જેને દુઃખ જોયેલું હોય ઓહો. એ પડી જાય આપણામાં. હમ કેમ કે અમે સાધુનું સંતાન છે. વાહ. કેમ કે ફેશન એ અમારામાં તો ન આવે હમ. પણ આ બસ દેશી છોકરી મળી જાય અને દુઃખ એને જોયેલું હોય હમ. એવું બરાબર છે. પાત્ર હોય. બરાબર છે. ભલે છોકરા વાળું હોય તો હાલશે તમે તારે. બરાબર છે. કારણ કે જો આપણી પાસે પૈસા નથી ભાઈ, આપણે મહેનત કરવા વાળા માણસ. બરાબર છે. મહેનત કરીને અને બે રોટલો ખાઈને અને કદાચ એવું હોય ને અથવા કે લોટ માંગ્યો હોય તો હું, કારણ કે અમારો તો ધર્મ છે બરાબર છે. લોટ માંગવાનો. સાધુના સંતાન છે. ફળીઓ લઈને 15 ઘર માંગી આવું ને તો અમને ઠાકર બાપાની દયા. વાહ વાહ. કારણ કે સાધુના સંતાન છે ભાઈ અમે. બરાબર છે. તો સાચી. એવું મળે ને તો સારું. બરાબર છે. બરાબર છે. ભગવાન તમારું ઠાકર બાપા તમારું સારું કરે જો તમે પહોંચી ગયો. બસ બસ, જો તમારા જેવા મિત્રોની શુભકામના છે. આપણે કોશિશ કરશું જેટલું બને ત્યાં સુધીનો અમે પ્રયત્ન કરશું કે તમને કોઈ પાત્ર મળી જાય. આપણે ઓડિયો મૂકશું અને ઓડિયો એવી જગ્યાએ પહોંચી જાય કે જ્યાં તમારા લાયક પાત્ર છે, તમારા જેવા વ્યક્તિની એને જરૂરિયાત છે, ત્યાં સુધી આપણે તમારો ઓડિયો પહોંચાડશું એવી આપણે કોશિશ કરીએ. બરાબર છે. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને તમે જે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે. બોલો જે નંબર. આ 92 651 92 651 68 68 2 હાથડા ને બગડો. હા. કારણ કે હું દેશી માણસ છું સાહેબ. બરાબર છે. બરાબર છે. બરાબર છે. નહીં અમારે કઈ વ્યસન નહીં કઈ, બસ ભગવાનનું ભજન સિવાય બીજું કાંઈ. વાહ ભાઈ વાહ. બરાબર છે. કોઈ વાંધો નહીં. તમે માર્ગી સાધુ સમાજમાંથી છો તો તમારે બીજું કોઈ સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? બીજો સમાજ એટલે ગોસ્વામી હોય, અતિત હોય, પરિગીરી, બરાબર છે, અથવા આપણો હિન્દુ સમાજ હોવો જોઈએ. બરાબર છે. બરાબર છે. આપણો હિન્દુ સમાજ હોય ને એને તો વિશેષ કાંઈ નહીં. આપણે ઓકે, કોઈ પણ હિન્દુ સમાજ હોય એટલે હાલે. આપણે હિન્દુ સમાજ ટૂંકમાં હોવો જોઈએ. કારણ કે અમે ઠાકર બાપાના પૂજા વાળા છે. કારણ કે અમારે જે મેન ધર્મ છે ને એ અમારી પૂજા છે. વાહ.
કારણ કે ખાવાનું ન હોય ને તો હાલશે, પણ મારા મોરલી વાળાની શુભ દીવા કરવું તો એ જ મને મહત્વનું. વાહ વાહ વાહ, બરાબર કારણ છે. કે મારા ઠાકરથી વિશેષ કાંઈ નહીં. કોઈ વસ્તુ નથી. હા, કૃષ્ણ ભગવાનથી વિશેષ કાંઈ નહીં. કદાચ 5 દી નો દ્યો ને ખાવા તોય હાલશે. વાહ મારા ભગવાનથી વિશેષ કાંઈ નહીં. વાહ 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 વાહ. હું કદાચ ગમે એવો થાયકો પાયકો હોય ને સાહેબ, હમ. તો સાંજે આવું ને તો પેલા નાઈ ધોઈને પેલા પૂજા કરવાની. જમવાનું નો દ્યો ને તો હાલશે. હે. કારણ કે આપણે સાધુના દીકરા છે એમ, બરાબર છે. સાધુનું સંતાન છે. સાચી વાત છે. ને હું પાછો ધનયધારી છું. હે. ખોટું બોલવાનું નહીં, ખોટું કરવાનું નહીં. વાહ ભાઈ વાહ. કારણ કે ધનયમાં એવડી તાકાત છે. ઓહો ઓહો. કેમ કે સાધુનું સંતાન હોય ને એને કાંઈ ન હોય. બરાબર છે. બીજું કાંઈ એમ તમે ભજન ને એવું ગાઓ છો ને એવું કાંઈ કરો કે ખાલી ના, આ ભજન પૂજા? પૂજા આપણે બસ ઠાકર બાપાની. અને બીજા નંબરમાં ભજન કરે છે મારા મોટા ભાઈ છે, હે. એ ગાયક કલાકાર છે, પણ એને ટૂંકમાં ક્યાંય વારો નથી આવ્યો છે. તો એવી દયા થઈ જાય ને તમારે એવા કોઈ આવા સાહેબની કોઈ દયા થઈ જાય ને જો ક્યાંક કલાકારમાં જો નામ આવી જાય મારા ભાઈનું, તમને ધન્યવાદ એમ. એવું છે. સરસ હા, સરસ ગાયક છે. અરે બહુ, તમે એકવાર સાહેબ સાંભળો. હે. હા, બહુ મજા આવશે. બરાબર છે. પણ અત્યારનો કેમ કે યુગ છે ને હં, સોશિયલ મીડિયાનો યુગ છે. અત્યારે હરેકના હાથમાં મોબાઈલ હોય છે. હોય સાહેબ. પછી પછી પોતે કેમ ભજન ગાતા હોય. ઉતારવું, કેમ કરવું, પછી એના હાથમાં છે. મારી નથી વાત કેતા. મારી વાત હા, સાંભળો. હા, તમે હા, એમ બોલો. કહો છો કે ભાઈ તમારા જેવા સાહેબની દયા થઈ જાય, પણ અમારી પાસે કાંઈ એવું છે નહીં કે તમારે અમારી દયા તમારી ઉપર થાય. આ સોશિયલ મીડિયાનો યુગ છે, યુટ્યુબનો યુગ છે, ફેસબુકનો યુગ છે, ઇન્સ્ટાગ્રામનો યુગ છે. હવે આની અંદર હા, સરસ મજાનું પોતે ગાતા હોય એવો વિડીયો બનાવે હા, અને પોતે એવો વાયરલ કરે તો રાતોરાત અત્યારે હારા જે કાંઈ જેનું કાંઈ જેની પાસે ટેલેન્ટ છે એવા હારા વ્યક્તિઓ અટાણે ફેમસ થઈ ગયા છે. એનું કારણ છે કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. કાંઈ તમારે બીજો કાંઈ પ્રચાર કરવાની જરૂર નથી. તમારા હાથમાં મોબાઈલ છે ને એ તમને રાતોરાત તમને ફેમસ કરી દે. ના, એ બરાબર વાત છે. સાચું છે. એટલે આમાં કોઈને કાંઈ દયા ખાવાની કે દયા લેવાની જરૂર નથી. અત્યારે ફક્ત તમારે મોબાઈલની અંદર તમે સારું એવું રેકોર્ડિંગ કરો, સારું એવું ભજનની એવી ક્લિપો બનાવો અને આ વાયરલ કરી દો તો કોઈને ગમશે તો આગળ વધશે. એમાં કોઈ ઓલું નથી ભાઈ. બરાબર ને? એટલે સારું એવું આર્ટિસ્ટ હોય, સારા એવા ભજનીક હોય, સારી એવી એની પાસે કળા હોય તો મોબાઈલની અંદર સરસ મજાનો વિડીયો બનાવે અને પોતે વાયરલ કરી દે તો રાતોરાત પોતાને એવા કાર્યક્રમો મંડે મળવા. બરાબર છે. ના કોઈ વાંધો નહીં. બહુ સારી વાત છે કે તમારા ઘરની અંદર પણ એક ભજનના કલાકાર છે, ભજન આરાધક છે. બહુ આનંદ થયો એ વાતનો. અને તમે હાજી તમે પણ એક સેવા કરો છો ઠાકોરજીની. તમે આગળ મને વાત કરી કે ભાઈ મારે ખાવા ન મળે તો કાંઈ નહીં, પણ મારા મુરલીધરની મારે સેવા કરવા જોઈએ. મને બહુ આનંદ થયો કારણ કે તમે એક આધ્યાત્મિક માણસ છો અને આપણે તમારો ઓડિયો મૂકીએ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે આશા રાખીએ. મારા મોરલી વાળાની દયાથી જો દયા થઈ જાય મારા ઠાકર બાપાની. હાજી. કોઈ વાંધો નહીં. એટલું માંગુ છું. હાજી. અત્યારે એવું છે કે તમારો આપણે ઓડિયો વાયરલ કરશું એટલે નંબર પણ તમારો અંદર આપણે આવશે. બરોબર છે? એટલે કોઈ એવા વ્યક્તિ હોય કે તમારો ઓડિયો સાંભળે અને પછી તમને એવો ખોટો ફોન કરે કે અહીંયા એક પાત્ર છે અને અમારે ત્યાં જોવા આવવું છે, તમારો વિડીયો અમને બહુ ગમ્યો, તમારી વાત અમને બહુ ગમી, તો અમને અત્યારે ટિકિટ ભાડાના પૈસા આપો, અમારે ત્યાં જોવા આવવું છે. એટલે આવી કોઈ લાલચમાં તમે નહીં આવતા. આ તમને એક હું જાણ કરું છું. બરાબર છે? અને અત્યારે તમે જે મારી સાથે વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો અમે ક્યારેય પણ ડિલીટ કરતા નથી અમારી ચેનલથી. બરાબર છે? અને તમારો ઓડિયો મૂકીએ તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. પાત્ર આવી જાય પછી તો ડિલીટ કરી નાખો ને? નહીં, વિડીયો ક્યારે પણ ડિલીટ નથી કરતા. બરાબર છે? વિડીયો ડિલીટ કરવા માટે તમારે કોઈ શૈક્ષણિક સંસ્થા હોય છે, કોઈ એવું કોઈ વૃદ્ધાશ્રમ છે, એમાં તમારે 5,000 રૂપિયાનું દાન કરવું પડે, એની તમારે પાવતીનો ફોટો મોકલવો પડે તો અમે વિડીયો ડિલીટ કરીએ છીએ. બરાબર છે? બાકી અમે ક્યારેય પણ ડિલીટ કરતા નથી કારણ કે જો વિડીયો દ્વારા જ તમે મારી પાસે આવ્યા છો. બરાબર છે? તો તમારો વિડીયો કોક સાંભળશે, કોક જોશે તો કોઈ વ્યક્તિને પ્રેરણા થશે કે ભાઈ આપણે હિતેશભાઈને કહી કે આપણે વિડીયો મુકાવીએ. બરાબર છે? એટલે આ એક જાહેરાતની વસ્તુ છે. સમજી લ્યો કે તમારું કામ થઈ જાય તો કોક બીજા સાંભળશે કે ના બહુ સારી વાત છે, નરેન્દ્રભાઈ ગોંડલિયાનું કામ થઈ ગયું છે, તો એવા બીજા વ્યક્તિ પણ જોડાય.
બરાબર છે. હા હા એટલે આ એક સેવાનું જ કાર્ય કરો છો તમે, કારણ કે તમે તમારો વિડીયો હા. જુએ એટલે બીજા વ્યક્તિ જોડાય. બરાબર છે. હા 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 જી. બસ, અને મારે કોઈ એવી અપેક્ષા નથી કે તમારી પાસે મારે 5 પછી લેવા છે. તમારું હા, કામ થઈ જાય એમાં બસ અમારે હા. આશીર્વાદ લેવાના છે. બસ બસ બસ, બાકી વિડીયો ડિલીટ કરવા માટે આ પ્રોસેસ રહેશે. બાકી તમારો વિડીયો કાયમી રાખશું અમે, એનું કોઈ હા. ચાર્જ તમારે દેવાનું નથી અમને. હા હા બરાબર છે. હા હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો ભાઈ. હા હા સીતારામ 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 ભાઈ. સીતારામ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.